સમાચારમાં આગળ વધીએ. અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરંગપુરામાં સ્કૂલ બોર્ડ ભવનનું લોકાર્પણ કર્યું. પાલડીમાં શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપ્યા. શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત શિક્ષકોને એવોર્ડ એનાયત કરાયા. અમદાવાદની સ્માર્ટ અનુપમ શાળાને પણ એવોર્ડ એનાયત થયો છે. એવોર્ડ એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું. શિક્ષકો દીકરા દીકરીઓનું સારામાં સારી રીતે ધ્યાન રાખે છે. સાથે પણ કહ્યું, બાળકો શાળાએ ન આવે તો શિક્ષક તેના ઘરે પહોંચી જાય છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંદાજે 11 કરોડના ખર્ચે નિર્માણ થયેલું સ્કૂલ બોર્ડનું પ્રથમ અદ્યતન ભવન ભેટ આપવાની તક મળી છે. એ ઉપરાંત સ્કૂલ બોર્ડની 453 સ્કૂલમાંથી 100 શ્રેષ્ઠ અનુપમ સ્કૂલ, શ્રેષ્ઠ શિક્ષકો, શાળાઓનું સન્માન અને 16 કરોડના ખર્ચે બનેલી નવી અનુપમ સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે. આ કોઈ પ્રસંગ મારા માટે તો અંતરના ઊંડાણ સ્પર્શતો ગૌરવવંતો અવસર છે. કારણ કે 2 વર્ષ 2008 થી 2010 સુધી વાઇસ ચેરમેન તરીકે તમારા બધાની સાથે કામ કરવાની મને તક મળી છે. અને એ વખતે પણ જ્યારે મારે કહેવાનું આવ્યું ત્યારે મેં કીધું છે કે સામાન્યમાં સામાન્ય માણસ, નાનામાં નાના માણસના દીકરા દીકરીઓ અહીંયા ભણતા હોય છે અને એનું ધ્યાન જો કોઈ સારામાં સારી રીતે રાખતા હો તે તમે બધા શિક્ષકો છો.